આજની આ દૂધધારા ડેરીની ચૂંટણીની જીત પહેલા તો સૌ મતદારોનો અને સભાસદોનો ખૂબ ખૂબ આભાર કે 11 ઝોન પૂરી બહુમતી સાથે આપ્યા. સાથે જ આ લોકોની જીત છે ઘનશ્યામભાઈ પર કે જે 17 વર્ષનું શાસન છે એની સામે આ લોકોના જે કાવા દાવા હતા, જે આક્ષેપો કર્યા, એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે. અને સાથે સૌનો ખૂબ દિલથી આભાર માનીશ કે આ રીતની ભવ્ય જીત સાહેબ થ્રુ આઉટ જે જીત આપી છે એ બદલ સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત કહીશ કે જે આ લોકોએ પથ્થર ફેંક્યા એ પથ્થરથી આપણે દૂધધારા ડેરીને હજી મજબૂત બનાવવાની છે અને એ દૂધધારા ડેરીને આપણે સફળતાના શિખરો પર ખૂબ આગળ લઈ જઈશું મિત્રો. સાગરભાઈ, શું કહેશો? ડિસ્ટ્રિક્ટ બેંકની પણ ચૂંટણી આવતા વર્ષે આવે છે સાહેબ, એમાં લડવાનું જ છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતીને બતાવીશું. આ સભાસદોનો વિશ્વાસ છે અમારી પર, તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાવીશું કે જે સહકારી ક્ષેત્ર છે, રાજકારણની રીતે સહકારી ક્ષેત્રનું રાજકારણ ઘણું અલગ છે. સહકારી ક્ષેત્રમાં તમારે લોકોનો વિશ્વાસ જીતવાનો હોય છે. ધારાસભ્ય બનવામાં એ બધા કરતા આ રાજકારણ ઘણું અલગ હોય છે અને એમાં પણ અમે વિશ્વાસ અપાવીશું કે અમે જીતી અને એમાં પણ પેનલ બનાવીશું.